ઝેરી સિરપનું ઉત્પાદન કરનાર કંપનીઓ પર સૌથી મોટો ખુલાસો થયો। ગુજરાતની 2 કંપનીઓ કરતી હતી આનું ઉત્પાદન અને ઝી 24 કલાક પર ઝેરી સિરપ બનાવનારી કંપનીના નામ સામે આવ્યા છે। શેફ ફાર્મા અને રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સે આ સિરપ બનાવી છે। આ એ 2 કંપનીઓ છે કે જે ઝેરી કફ સિરપ બનાવતી હતી। ત્યારે શેફ ફાર્માની રિલાઇફ સિરપમાં ડાયએથિલિન ગ્લાયકોલનું પ્રમાણ વધારે હતું। રેડનેક્સની રેસ્પી ફ્રેશ ટીઆરમાં ડાયએથિલિન ગ્લાયકોલનું પ્રમાણ વધારે હતું। તો આ બંને જે કફ સિરપ છે તે જીવલેણ સાબિત થઈ રહી છે। સુરેન્દ્રનગરના શેખપરમાં આવેલી શેફ ફાર્મામાં બનતી હતી આ સિરપ। બીજી સિરપ અમદાવાદના બાવળામાં આવેલી રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સમાં બની છે। ત્યારે આ બંને કંપનીઓ જીવલેણ સિરપ બનાવતી હતી અને આ બંને કંપનીઓના સિરપમાં ઝેરી તત્વો મળી આવ્યા છે, જેના કારણે બાળકોના મોત થઈ શકે છે। જેના કારણે આ બંને જે કંપનીઓ છે તેને તાળા લાગશે। ગુજરાતમાં બનેલી સિરપની તપાસમાં ખૂબ મોટો ખુલાસો થયો છે। ઝી 24 કલાક પર સિરપ કાંડની તમામ વિગતો આપ જોઈ રહ્યા છો। સુરેન્દ્રનગરના શેફ ફાર્મામાં પહોંચ્યું છે ઝી 24 કલાક। આ એ 2 જગ્યાઓ છે કે જ્યાં મોતની સિરપ બનતી હતી। સુરેન્દ્રનગરના શેખપરમાં આવેલી શેફ ફાર્મામાં બનતી હતી સિરપ। તો મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરના શેફ ફાર્મા પર પહોંચ્યું ઝી 24 કલાક। શેફ ફાર્માએ એમપીની કંપનીને કાચો માલ આપ્યો હતો। રાજ્યનું ડ્રગ્સ વિભાગ ચલાવી રહ્યું છે આ બાબતે તપાસ। ત્યારે કંપનીના માલિકોનો કંઈ પણ કહેવાનો ઇનકાર અને કેમેરા સામે તેઓ કંઈ ના બોલ્યા। ગુજરાતની 2 ફાર્મા કંપનીઓમાં તપાસ કરવામાં આવી છે। શેફ ફાર્મામાં બનેલી સિરપમાં ડાયએથિલિન ગ્લાયકોલનું પ્રમાણ વધારે હતું, જેના કારણે બાળકો મોતને ભેટ્યા છે। તો આ કંપનીઓએ સ્વીકાર્યું છે કે તેમણે કાચો માલ મધ્યપ્રદેશની જે કંપની છે તેને પહોંચાડ્યો હતો અને શેફ ફાર્માએ એમપીની કંપનીને કાચો માલ આપ્યો હતો, તેની વાત તેમણે સ્વીકારી છે। પ્રદેશમાં કફ સિરપ મામલામાં જે બાળકોનું મોત થયું હતું તેનો તપાસનો ધમધમાટ શરૂ થયો, જેમાં ગુજરાતની 2 ફાર્મા કંપનીઓના નામ ખુલ્યા છે। હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં જે ફાર્મા કંપની આવેલી છે તે ત્યાં કાચો માલ આપતા હોવાનો ઘટસ્ફોટ થયો છે। હાલ જોવાનું એ છે કે ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। હવે આમાં હજી ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવું બની શકે છે। હાલ ગાંધીનગરની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। હવે વધુ તપાસ બાદ જ સાચી ખબર પડશે કે આમાં કસૂરવાર કોણ। પરવેશ સંધી, ઝી મીડિયા, સુરેન્દ્રનગર। તો 2 જે કંપનીઓ છે સિરપમાં ડાયએથિલિન ગ્લાયકોલનું પ્રમાણ વધારે હતું તે તપાસમાં સામે આવ્યું છે। સુરેન્દ્રનગરના શેફ ફાર્મા પર પહોંચ્યું ઝી 24 કલાક અને આ જે જગ્યા આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ જગ્યાએ એ સિરપ બનતી હતી। શેફ ફાર્માએ એમપીની કંપનીને કાચો માલ આપ્યો, તેની તેમણે વાત સ્વીકારી છે। રાજ્યનું ડ્રગ્સ વિભાગ આ બાબતે હવે તપાસ ચલાવી રહ્યું છે। તો આ બંને જે કંપનીઓ છે કે જ્યાં આ સિરપ બનતી હતી તેને હવે તાળા લાગશે। કંપનીના માલિકોનો કંઈ પણ કહેવાનો ઇનકાર છે આ બાબતે। સિરપમાં ડાયએથિલિન ગ્લાયકોલનું પ્રમાણ વધારે હતું।